એટલે એ કઈ બાજુ? અરે આ સ્કૂલ ચાલુ થઈ ગઈ ને તો ભણવા જાવું. તો વિડીયો કઈ બનશે? हैं? क्या लगेगा? हो गया बेटा, आ जाओ अब। मैं कभी बतलाता नहीं, पर अंधेरे से डरता हूँ मैं माँ। यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता मीटिंग में जाकर कपड़े बदलो, खाना खाने के लिए। तुझे सब है पता। માગ્યું પ્રેમમાં પડ્યું લાગે કોકના વાહા પંગાવશિયા. કોઈને પ્રેમનો પરાય, કોઈને બીજનો દેવાય પ્રેમ. જીવતે જીવ મારી નાખશે પ્રેમ. ઘા વાગે એને ખબર પડે થાય આ ઘડી રાડે ને કાળ તું મળે, એ તો જેને પ્રેમ કરો એને ખબર પડે. ओ जवानी ना जोश में प्रेम करशो ना कोई, जवानी ना जोश में प्रेम करशो ना कोई. प्रेम नहीं रे मळे तो दाड़ा मारू જા દિલ તારા બાપની જાગીર નથી. ઉભો રે આ તો ટાંગા ભાઈ. પપ્પા હું ભૂસતી બીજો છું ને. હા તો પપ્પા હું તમારે ના જ બીતી. હા તો હું થોડો ભૂત છું. મેં તો તે છે હું કે છે? તે તમે તો ભૂત દિવસ. આ પહેલી ચૂંટણી એવી જોઈ કે જેમાં કોઈ વિકાસની વાત જ નથી કરતું, નથી કોઈ પબ્લિક કરતું કે નથી કોઈ નેતાઓ કરતું, બસ એકા બીજા કાપવામાં જ છે. હમણાં એક મેં જોયું સભા જયેશભાઈની સભા હતી તો એમાં એક ચેનલ વાળાએ વિડીયો મૂકીને એમાં લખ્યું છે કે જયેશભાઈની બોલતી બંધ. તો પહેલા તો એ કહી દઉં કોઈના બાપાની તાકાત નથી કે જયેશભાઈની બોલતી બંધ કરી શકે. હવે જ્યાં મુદ્દા રોડના મૂકવાના છે, લાઇટના મૂકવાના છે, ત્યાં આ ભાઈ બેરોજગારીનો મુદ્દો મૂકે છે. તો પહેલા તો એ કહી દઉં હું માનું ત્યાં લગી ગુજરાતમાં બેરોજગારી છે જ નહીં. એનું કારણ કહું તમને કે હું હમણાં સ્ટેશનરીમાં ગયો ને તો ત્યાં એની પાસે બોલપેનનું ના પેન્સિલના ઢગલા પીડ્યા હતા. મેં કીધું એટલે કેમ ઢગલા પીડ્યા? એ કે આ વખતે અમારે લૂઝ માલ આવ્યો છે. મેં કીધું કેમ? તો કે કંપનીમાં પૂછ્યું તો કે અમારી પાસે કર્મચારીઓ નથી. પછી હમણાં મેં માવામાં નાખવાનું પડીકીનું કાર્ટૂન મગાવ્યું. એમાં કાર્ટૂનમાં અમારે બોક્સ પેકિંગ આવે તો એ બોક્સમાં જોયું તો એ લૂઝ આવ્યું, બોક્સ પેકિંગ ન આખું કાર્ટૂન લૂઝ પડી ગયું. તો મેં પૂછાયું કંપનીમાં તો ત્યાં એને એવું કીધું અમારી પાસે કર્મચારીઓ નથી. અને આ ડોફો એમ કે છે બેરોજગારીનું કંઈક કરો. તો તારે ડોફા કામ નથી કરવું એમ કે નહીં? હવે અત્યારના અમુક જનરેશન એવી થઈ ગઈ છે નોકરી લેવા જાય ને એટલે પહેલા જોતો એલા શનિ રવિ 2 દિનની રજા આવે છે અઠવાડિયામાં. એ કે હા, એ કે તો કરવી છે. આખા વર્ષની જોતો કેટલી રજા મળે વાર તહેવાર ને બધી. એ કે આખા વર્ષની આટલી મળે, વાર તહેવારે આટલી મળે, કે હાલો તો કરવી. પછી પગાર જોતો એ કે પગાર એટલો. એ કે હારો પગાર થોડો પડે પણ તારે 365 દિવસમાંથી ખાલી 220 દી કામ કરવું છે અને આ પગાર તને થોડો પડે. બસ આવા લોકો જ બેરોજગાર છે, બાકી કોઈ કઈ વાંધો નથી.